આજે પોષ વદ છઠ છે, ગુરુવાર છે, તારીખ 8/1/2023. 25 નહીં ક્યારે? વાહ. ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું છે, કાળ વિષમ હોય ત્યારે કેમ કરવું? ચૈતન્યાનંદ સ્વામી અહીંયા નાના છે કે મોટા છે બહુ ખ્યાલ નથી. ચૈતન્યાનંદ સ્વામી રામાનંદ સ્વામીના સાધુ હતા, જૂના સંત હતા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, લકીરના ફકીર થવું નહીં. સમજાય છે? લકીરના ફકીર થવું નહીં. એટલે જ્યારે જે સ્થળમાં કાળનું વિષમપણું હોય ત્યારે તે ઠેકાણેથી અન્ય સ્થળમાં ભાગી જવું. ભાગે તે ભાયડા ભાઈ. વારઘડી હેરણ થતી હોય, હેરણગતિ થતી હોય તો શું બધાએ સ્થળાંતર કર્યું છે? કૃષ્ણે સ્થળાંતર કર્યું. ગોકુળ મથુરા છોડીને ગોવર્ધનમાં ગયા. સ્થળાંતર જ કહેવાય ને. બધું ઉચાડ્યા કે અહીં વારઘડી ઉપદ્રવ થતા હોય, અહીં તૃણાવર્ત આવ્યો, માસી પૂતના આવી, અગાસુર બગાસુર બકાસુર બધા અહીંયા આવ્યા અને હેરણ કરી નાખ્યા. તો એ જગ્યાએ જે વારઘડી હેરણગતિ થતી હોય અને ત્યાં પડ્યા રહેવું એ માનવતાની રીત નથી. માણસ માત્ર ચેતી જવું જોઈએ, ક્યાંયથી ભાગી નીકળવું. ત્રય સ્થાનમ ન મુંચંતી. ત્રણ લોકો સ્થાનને છોડતા નથી. અરે મજા જ નથી. એક તો કાગડો, અને લોકો કાંકરાવારી કરે તોય ઉપર આવીને બેસે કાં 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 કરે. ચાલતો જાને ત્યાંથી એક બધા. પછી ખગા, મુગલાઓ પણ પોતાની જગ્યા છોડે નહીં. પાણી ન મળે, ઘાસ ન મળે તો બીજે ના ચાલ્યા જાય. સ્થળાંતર કરી દેવું જોઈએ. તથા મૂર્ખ માણસ એ પણ પોતાનું સ્થાન ના છોડે. એક જ જગ્યાએ હેરણગતિ થતી હોય, નહીં તો તે દિવસમાં તો લોકોનું જીવન ધન શું હતું? આ ઘાસ, પશુ પક્ષી એ જ હતું. પણ એને તે ગોકુળ વૃંદાવનમાં કઈ તકલીફ નથી. ભગવાન શ્રી કૃષ્ણને એ પુષ્કળ જલસા હતા, ત્યાં ઘાસચારાની યુક્તિ હતી, બધું હતું. પણ આવા વારઘડી ઉપદ્રવ થતા હતા. હવે ઉપદ્રવ થતા હતા એ તો ભગવાન શ્રી કૃષ્ણ જાણતા જ હતા શેના કારણે ઉપદ્રવ થાય છે. પણ ભગવાને બતાવ્યું કે ભાઈ સ્થળાંતર કરવું જ જોઈએ. અને સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહેવું, મૂળ દેશોપી સ્વશેષમ સદ્ય વિચક્ષણ ત્યાજો મદાશ્રિત સ્થેયમ ગત્વા દેશાંતરમ સુખમ. મહારાજનો શ્લોક છે શિક્ષાપત્રીનો. દુષ્કાલસ્ય રિપુણમ વા નૃપસ્ય ઉપદ્રવ લજા ધન પ્રાણનાશ. દુષ્કાલસ્ય રિપુણમ વા, આટલી જગ્યાએથી દુષ્કાળ પડ્યો હોય. દુષ્કાલસ્ય રિપુણમ વા લજા ધનસ્ય વા પ્રાપ્તિ. લજા જતી હોય, જે જગ્યાએ સ્ત્રીઓની આબરૂ લૂંટાતી હોય. દેશકાળ વયો વીત. દેશ કાળ વયો વીત જાતિ શક્તિનું આચાર વ્યવહાર હતો ને. એ તો બીજો છે શ્લોક, ઉતરી ગયો પાછો. મૂળ દેશોપી એ શ્લોક બરાબર છે. મૂળ દેશોપી સ્વશેષમ સદ્ય વિચક્ષણ એને આગનો શ્લોક છે. દુષ્કાલસ્ય રિપુણમ વા. દુષ્કાલસ્ય રિપુણમ વા. દુષ્કાળ વાર ગલી પડ્યા પડતા હોય, વરસાદ ન પડતો હોય,
ત્યાંના આ ઘણી જગ્યાએ આ લોકોનું આમ મંતવ્ય છૂટતું નથી, પોતાના દેશને છોડતા નથી. બાલાસિનોરમાં એક ભાઈ બહુ હોશિયાર માણસ હતા. મેં એમને મેં કીધું તમે બહુ હોશિયાર છો અને તમારે ત્યાં પાણીની વ્યવસ્થા નથી અને ત્યાં મજૂરી જેવું કંઈ છે નહીં, આવો અમદાવાદમાં તમને કંઈક કામ ધંધો કરી આપીએ. મારે ત્યાં કે 30 વીઘા ખેતી છે, મારું કુટુંબ કબેલો છે, અત્યાર સુધીમાં એમને એમ છે. એ ભાઈને જ્યારે જોઉં ત્યારે વિચાર આવે મારી જોડે ફર્યા 2 વર્ષ ફર્યા. બહુ હોશિયાર માણસ, પણ ના કરે. દુષ્કાળસ્ય રિપુણમ વા નૃપસ્ય ઉપદ્રવેણ વા. દુષ્કાળ પડી ગયો હોય ત્યાં જગ્યાએ, દુષ્કાળસ્ય રિપુણમ વા ઉપદ્રવ, વારઘડી શત્રુઓ થકી ઉપદ્રવ થતો હોય. ભગવાન કૃષ્ણ પણ ચાલ્યા ગયા, ગોવર્ધનની તળેટીનો આશ્રય લીધો અને સ્વામિનારાયણ ભગવાને છપૈયા છોડ્યું કે નહીં? છપૈયા છોડીને અયોધ્યામાં વસ્યા. એને તો અયોધ્યામાં તકલીફ પડી, કાશી ગયા, કાશીમાં તકલીફ પડી, અલ્હાબાદ ગયા. રામાનંદ સ્વામીનો જોગ થયો, પણ એમ સ્થળાંતર કરી દેવું, પડ્યું નહીં રહેવાનું. એટલે કે લકીરના ફકીર ન તો ત્રયા સ્થનમ ન મુંચંતી ખગા મૃગા ખગા કા પુરુષા. મૃગલાઓ, કાગડાઓ અને મૂર્ખ પુરુષો પોતાનું સ્થાન છોડી શકતા નથી. ત્રયમ સ્થાનમ મુંચંતી ગયા ગજા સિંહા સતપુરુષા. ગજ એટલે હાથીઓ છળ છોડી દે, ખાવાનું ન મળે તો. સિંહો ત્યાંથી ભાગી નીકળે અને સત્પુરુષો પણ ભાગી નીકળે. સત્પુરુષો જાણે આમાં કાંઈ પડ્યું ન રહેવાય. ત્રયા સ્થાનમ ન મુંચંતી એટલે બુદ્ધિશાળી માણસોએ વિચાર કરવો કે આપણે જે રહેવાથી ઉપદ્રવ થાય. નહીં તો પોતાની જન્મભૂમિ હતી ધર્મભક્ત, જન્મભૂમિ તો બધા નથી, તો પોતે ત્યાં ભક્તિ માતાની તો જન્મભૂમિ હતી ને, ધર્મદેવ બહારથી આવ્યા હતા. પણ વાડઘડી ઉપદ્રવ થાય. કાલિદાસના ઉપદ્રવ ખૂબ, દહિયો આંબો એના ઉપર ચડીને પડ્યો તો આખો આંબો તોડી નાખ્યો. એ તો ભગવાન હતા રક્ષા થાય, બીજાનું રક્ષા ના થાય. દહિયો આંબો આપણે જોયેલો જ છે, અત્યારે નથી. અમે 2 વાર દર્શન કર્યા પછી ઉકાઈ ગયો. અત્યારે એક જાંબુડો છે. અમે પાજીના પીપળાના દર્શન કરેલા. પશ્ચિમ દેશ પધાર્યા વાલો દયા દિલ લાવી. પશ્ચિમ દેશ પધાર્યા વાલો દયા એ અનંત જન યોધાર્યા વાલે. અનંત જન યોધાર્યા વાલે પાપ ન સાવી. અનંત જન યોધાર્યા વાલે પાપ ન સાવી. મનણે ભાવી રે સખી મનણે ભાવી. મનણે ભાવી રે. દુષ્કાલસ્ય નૃપેણ ઉપદ્રવેણ વા લજાધન પ્રાપ્ત સ્યાદ. લજાધન, લજા જાતી હોય, સ્ત્રીની આબરૂ લૂંટાતી હોય, છતાંય સ્થળને છોડે નહીં. ધનનો હ્રાસ થઈ જતો હોય છતાંય એ દેવાસ છોડે નહીં. તે મૂકે છે કે મૂળ દેશો આપી તમારી જન્મભૂમિ કાં ન હોય, તમે વર્ષોથી ક્યાં મોટા મોટાએ સ્થળાંતર કર્યું છે, તો તમારે શું વાંધો છે? ભગવાન સ્વામિનારાયણ છોડીને આવ્યા, ક્યાંથી? છપૈયા છોડીને આવ્યા, યુપીને છોડીને ગુજરાતમાં વસવાસ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણએ બીજી વાર સ્થળાંતર કર્યું. યાર આવા ઉપદ્રવ ક્યાં સહન કરવા? નહીં તો એને હું જલસા જતા ને. મથુરાને છોડવું પડે કે નહીં? મથુરા છોડીને દ્વારકા આવ્યા અને દ્વારકામાં ટાપુમાં જઈને વગર વસાવ્યું, પણ સ્થળાંતર કરી દીધું. કેટલી સરસ વાતો છે. પ્રશ્ન કેટલો સરસ છે. મહારાજ એક નાનો પ્રશ્ન ચૈતન્યાનંદ સાહેબ પૂછ્યો, મહારાજ કાળ વિષમ હોય ત્યારે કેમ કરવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જ્યારે જે સ્થળમાં કાળનું વિષમપણું હોય ત્યારે ટેકરાણ અન્ય સ્થળમાં ભાગી જવું, ભાગી નીકળવું, રહેવું નહીં. ચીનમાં 3000 સાધુ. વારગડી રાજાનો ઉપદ્રવ થાય. વારગડી બુદ્ધનું સ્થાન હતું. સાધુ કે ઉપદ્રવ તો સહન કરવો પડે,
આપણા ઈશ્વરને છોડીને ક્યાં જવાય? એટલે ઈશ્વર લઈ લેવાના હતા, ત્યાં બુદ્ધને લઈ લેવાના હતા. આપણે જઈએ ક્યાં? અને આ બુદ્ધ ધર્મીઓ કંઈ મજૂરી કરતા નથી, લોકોની પાસે માંગી ખાતા હોય. રાજા ક્યાં હારા ભારે પડે એવા છે. આપણા દેશમાં કોઈ બેસીને ખાઈ કેમ ચાલે? બેસી રહીને ખાઈ ન ચલાવી લેવાય. એટલે રાજા કંટાળ્યો ને પહેલેથી અત્યારથી એવું જ છે ને. ત્યારે હકીકત બનેલી છે. મઠ હતો લાકડાને, પેલા બનતા ને ત્યાં લાકડાને મઠ, દિવાસળી લગાવી દીધી. બોલો, દિવાસળી લગાડી દીધી, ઉપડી ગયા બધા. 3000 પૂરા કરીને એક મઠમાં રહેતા હતા. મોટો મઠ હતો. એ મૂર્ખામી કહેવાય ભાઈ, એ સારું ના કહેવાય. જુનાગઢમાં હવેલી બળી આપણા મંદિરની. ભાગો ભાગો ભાગો, બધા સંતો ભાગ્યા. એક સંત અંદર ગયા. લ્યો, એક સંત અંદર ગયા. એક બાપા જશોની અંદર પકડા પણ ના, પેસી ગયા અંદર અગ્નિમાં. નીકળતો હશે એ બાપા. નીકળ્યા કેમ? કે મારી પ્રસાદીની વસ્તુ પડી છે ત્યાં. એટલે બાપા પ્રસાદી તો પછી બીજી આવશે, પણ તમે જીવતા રહ્યો. મરી ગયો, જીવતો રહેતો હશે. જુનાગઢનું હવેલી સળગી ત્યારે. અને લકીરના ફકીર કહેવાય. ઠંડ ન છોડે, હેરાન તો થવું પડે. નવી જગ્યાએ વસાવવામાં થોડી તકલીફ પડે, પણ થોડી મુસીબતને સહન કરીને સ્થાન છોડી દેવું જોઈએ. એટલા માટે મહારાજ કહે છે, વિષમ કાળમાં રહેવું નહીં. કાળસમાં સતયુગ, ત્રેતા, દ્વાપર, કળી રૂપે કરીને બારે વર્તે છે, અને પોતાના અંતરમાં પણ વર્તે છે. કાળ છે ને, પેલા સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર ને કળી, 4માં કાળ વર્તે છે. સતયુગ વર્તતો હોય ત્યારે સાત્વિક પણ હોય, સતયુગ વર્તે ત્યારે સાત્વિક પણ વર્તે. સતયુગમાં શાંતિ હોય. પણ જ્યારે સતયુગનો પરિણામ પૂરું થઈ જાય પછી ત્રેતા યુગ આવે, તો ત્રેતામાં તો સતયુગ અને રજોગુણ ભેગા વર્તે. ત્યારે માણસે વિચારવું જોઈએ. ત્યારે માણસે વિચારવું જોઈએ કે અત્યારે શું કરી લેવાય, કયા કાળનું પ્રધાનપણું રહેવું જોઈએ. કારણ કે સતયુગ જેવો તો સમય કોઈક જ સમય આવે. પણ મહારાજ અહીંયા આગળ બહુ સરસ કહ્યું. મહારાજે કેવું, જેમ બારે વર્તે છે ને તેમ અંદરે વર્તે છે. ભાઈ અંદરે સતયુગ વર્તે છે, કળિયુગ, ત્રેતા, દ્વાપર બધા વર્તે છે. ક્યારેક જીવને એમ થાય ભજન કરી લેવું છે, કાંઈ કરવું નથી. ક્યારેક એવું થાય. મારા પિતાંબરે સોની હતા ને, અમદાવાદમાં હતા, બીમાર પડ્યા. આઠને બેસતા બધા વડીલો. નાનદાસ સ્વામીના, નાનદાસ સ્વામી બહુ સારા સંત કાઠિયાવાડી હતા. એને તે સત્સંગ કરતા 50-25 દોહા બેસે. પછી પિતાંબર વખત બીમાર પડ્યા. જીવલેણ રોગ આવ્યો, જીવલેણ રોગ આવ્યો. પણ નાનદાસ સ્વામીને કહ્યું, સ્વામી દર્શન કરેલા મેં, તકલીફ છે. તો કે હવે એક ઊભો થઈ જવાય. સ્વામી કે ઊભું થઈ જવાશે, હું કહું એટલું કરશે. તો ઊભો થયા પછી ભગવાનનું ભજન કરજે, અને 6-7 કલાક મંદિરમાં જ માળા જ કર્યા કરજે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. હવે ઊભો થઈ જવું તો એ જ કરવું. કે મરણમાં તો બધાને આવું જ યાદ આવે ને, ચેતતા નથી. અને પિતાંબરભાઈ ઊભા થઈ ગયા. સોની સારા હતા, પેઢીએ લાગી પડ્યા, એવા લાગી પડ્યા ના પૂછો વાત. એવા અમને મરી ગયા. એમના કરતા વરજાનંદ સ્વામીના જોગમાં આવેલા દીવમાં લક્ષ્મીતન શેઠ, બુદ્ધિશાળી ના કહેવાય? બુદ્ધિશાળી કહેવાય. એને વિચાર્યું કે દુબઈ જવું અને ત્યાં રોજી રોટી મેળવું. વાત મેં પહેલે કરી હતી, સાંભળી છે કે નહીં? પહેલી વાત સાંભળી નથી. આ તો ભાઈ શુક્ર કરવી પડે. ખોટો ટાઈમ બગાડો, ટાઈમ વેસ્ટ ઓફ ટાઈમ. વરજાનંદ સ્વામી એક ઝાડ નીચે બેઠા હતા, પોતાના 10 સાધુના મંડળ સહિત. વરજાનંદ સ્વામી કોણ હતા જાણો છો? વ્રજાનંદ સ્વામી કોણ હતા? પૂર્ણાનંદ વ્રજાનંદ કોણ હતા?
જંગલમાં શ્રીજી મહારાજની જોડે જે મોહનદાસ ફર્યા 1.5-2 મહિના, એ વ્રજાનંદ પાછળથી સાધુ થયા. મોહન ભગત બહુ સારા સત્સંગી હતા. મહારાજનો સમાગમ થયો, ભગવાનપણોનો નિશ્ચય થયો. અને એ તમને ખબર હોય તો પેલી કઈ વેલ ખાધી મહારાજે? વેલ ખાધી ને, સિંગડીઓ વચનાક ખાધો. મહારાજ કે લાવો, ભૂખ લાગી છે, સિંગડીઓ વચનાક ખાધો. 15-20 બાવાઓ આવ્યા. ये हमको भी भूख लगी है, ये छोटे बच्चे खाते तो हम नहीं खा सकते क्या? हम भी खाएंगे. सिंगड़ीओ वचनाक तोड़ी नाखे, गाभा काढी नाखे. મોહનદાસ સાથે હતા. એ કે આ તો બધું કરશે, તમે ના કરતા. ભગવાનજી એ છે નો ભગવાન કે હે, એ ભગવાન છે નો, એવો ખા શકતા તો હમ નહીં ખા શકતે क्या? મારા બેટાએ સિંગડીઓ વચનાક પેટ ભરીને ખાધો. 15-20 જણા ત્યાં ઊભા જ ના થયા, પથારીમાં જ રહ્યા. ઝેર છે નરું એ મોહનદાસ. અને પછી એ વન વિતરણ દરમિયાન પછી મહારાજે સત્સંગમાં આવ્યા અને મોહનદાસ પણ ફરતા ફરતા આવ્યા અને એનું નામ નાખ્યું વ્રજાનંદ. એ વ્રજાનંદ દીવમાં પોતાના 10 સંતો સાથે એક ઝાડ નીચે બેઠા હતા અને સ્વામી સત્સંગની વાતો કરતા હતા. એમાં લક્ષ્મીસંગ શેઠ નીકળ્યા. હવે એને જવું હતું વિદેશમાં. એને એમ તો છેલ્લે સ્વામીજીના આશીર્વાદ લેતો જાઉં. પણ બેઠા તો સ્વામી તો કથા વાર્તા એવી સુંદર કરે, મહારાજના મળેલા સંત, એવી સુંદર કથા વાર્તા ચાલે. લક્ષ્મી સંત કલાક બેસી રહ્યા. કથા વાર્તા પૂરી કરી ત્યારે સ્વામીને કહ્યું, સ્વામી વિદેશ જવાનો વિચાર છે, થોડો વ્યવહાર ટૂંકો પડે છે. કઈ વાંધો નહીં, અમે કહીએ એટલું કરો તો સુખી થશે. બોલો સ્વામી, બોલો. આ સ્વામિનારાયણના વર્તમાન ધારણ કરો. બહુ સરસ. સ્વામી તમારો સત્સંગ જોઈને એમ થયું કે ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ મોટો છે. અને સ્વામી હાથમાં કંઠી લીધી. કાલ માયા પાપ કરવા જમદુ તો ભયામી આમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપનસ્મિ પાતમ પહેરો કંઠી પહેરી વર્તમાન ધાર્યા. સ્વામી કે વિદેશમાં જાવ એની ચિંતા નહીં, પણ વિદેશમાં 25-50 કમાઈ લો, પછી વિદેશમાં રહેવું નહીં, દેશમાં આવી જાવ. આ દેશ આ દેશ છે ભાગવત દેશ છે, આમાં ભજન થાય એવું છે. ભલે સ્વામી. લક્ષ્મીસંગ શેઠ સ્વામીની આજ્ઞા લઈને દુબઈ ગયા. કોઈ ઓળખાણ નહીં, પહેચાન નહીં, પણ સ્વામીજીના આશીર્વાદ. હવે ત્યાં જઈને દુબઈ પહોંચી કે ગયા ટિમ્બરોમાં, ત્યાં ઉતરીને ચક્રો મારે. હવે જવું કઈ બાજુ? આ મુસ્લિમનો દેશ, કઈ બાજુ જવાનું? ચક્રો મારે 5-10 મિનિટ થઈ તે શેઠિયો ઘોડાગાડી લઈને આવ્યો. એને જોયું કે છે કોઈ ભારતી. પહેલાં તો ઓછા હતા ને ભારતના, ત્યાં છે કોઈ ભારતી. એટલે બોલાવ્યું, એ ભાઈ કેમ આવ્યા છો? તો કે આવ્યા છે તો કમાવા. કોને ત્યાં જવાનું છે એ જ પૂછીએ છીએ, કોને ત્યાં જવાનું એ નક્કી નથી. એમ તો કે શું કામ જાણો છો? કામ જાણીએ છીએ, વાણીઓ છું, નામું સારું લખું છું. ઓહો સરસ, બેસો ઘોડાગાડીમાં બેસો. હું ગુજરાતનો જ છું. ઘોડાગાડીમાં બેઠા. શેઠ લઈ ગયા, મુનિમ તરીકે બેસાડ્યા. એવો હોશિયાર ને નામું એટલું હોશિયાર. શેઠને ગમી ગયા. વાહ 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 વાહ, સરસ. ધીમે 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 નામું તો સોંપ્યું, આખી પેઢી સોંપી દીધી. પગાર એટલો સરસ આપે. અને આ ભાઈ કામ કરે, લક્ષ્મીશંકર શેઠ કામ કરે. ઘણો સમય થયો, લગભગ 2-5 વર્ષ થયા. સ્વામીએ કીધું તું પૈસા સારા કમાઈ લો ને દેશમાં પાછા આવી જજો, પણ લોભ કોના બાપનો? હજી થોડું કમાઈ લઉં, હજી થોડું કમાઈ. એમાં પેટમાં જલંધરનું દર્દ થયું. ત્યાં થતો પહેલાં, અને ત્યાં જલંધરના દર્દ સિવાય બીજું કંઈ. એના માટે દવા કઈ? દારૂ. આ જલંધર માટે, કચરો સાફ કરવા માટે. જલંધરનું દર્દ થયું, પેટ થઈ ગયું નગારા જેવું. હવે શેઠ મથીને પેઢીએ જાય. પછી તો શેઠે પેઢી જવાનું બંધ કર્યું. એટલે કોઈને શેઠે પૂછ્યું કે મુનિમજી કેમ નથી આવતા? તો કે મુનિમજીને પેટમાં દર્દ થયું છે, એટલે બહુ આગળ પાછળ જઈ શકતા નથી. જો એ કમાવા જ ગયા હતા ને,
દેશમાં ભલી વાર ના આવ્યું તો એ દેશ ગયા. કેટલા બધાએ કર્યું છે, અમે જ્યાં ભટકાવ્યા અહીંયા જ ભટકાયા ને તારે બધા દેશ તો બધા છોડો જ પડે. તારે કાંઈક કામ કરવું હોય તો, સમાજનું કલ્યાણ કરવું હોય, તમારું કલ્યાણ કરવું હોય તો દેશ છોડવો પડે. અને દેશ તમે એમ લકીરના ફકીર થઈને બેઠા રહો કે આપણે આ ભગવાન નન્નાર દેવ તો સર્વત્ર છે, ક્યાં નથી નન્નાર દેવ, ક્યાં નથી. તમારું અસ્તિત્વ કેવું હોવું જોઈએ તમારે વિચારવાનું. લક્ષ્મીશંકર બીમાર પડ્યા, જલંધર થઈ ગયું, શેઠિયાને ખબર પડી અને શેઠિયો ઘોડાગાડી લઈને ગયો. લક્ષ્મીશંકર શું થયું? આ જલંધરનું દર્દ થયું છે, બહુ વેદના ઉઠાતું. હા, આ દેશમાં આ જ થાય, આ દેશમાં આ જ થાય. હમણાં દવા લેતો મટી જાય તમારે કાલે. દારૂનું બોટલ પડ્યા. લો લક્ષ્મીશંકર, આ દવા લઈ લેશો ને? શેનું છે શેઠા? આ દારૂ, આનાથી જ મટે. તો કે મારા ગુરુએ વર્તમાનમાં એમ કહ્યું છે, દારૂ જુગાર માંસ ચોરી પર સ્ત્રી સંગ. અને આ તો મારથી ના થાય, મારા ગુરુ ના પાડી. એ ગુરુ બધું, અરે એમાં એવું હોય, સ્વસ્થ સમય બધા નિયમો હોય. જ્યારે શરીર જ સારું ન મરી જાય તો શું નિયમ પડે? આ લઈ લો. ના 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 શેઠ, ના લેવાય, મારા ગુરુએ ના પાડી છે. મારા ગુરુએ અજાનંદે કહ્યું છે કે દારૂ જુગાર માંસ ચોરી પર સ્ત્રી સંગથી દૂર રહેજે. એટલે આ તો નહીં થાય. અરે લઈ લો, મરી જશો મુનિમજી? તો મરી જાઉં તો ભલે મરી જાઉં, પણ આ નહીં લઉં. મારું માનો. બહુ આગ્રહ કર્યો, તારે કહ્યું કે એક કામ કરો, થોડું ઠેલો, કાલ સવારે વિચારીએ, આજ તો જે થવાનું થાય. ભગત રડી પડ્યા હો. આહા, સ્વામીએ વર્તમાન આપ્યા છે અને સ્વામીએ મને કહ્યું છે કે દારૂ જુગાર માંસ ચોરી પર સ્ત્રી સંગથી સંગ રહેવું. અને આ સામે આવીને ઊભું રહ્યું અને આ શેઠિયો છોડશે નહીં. એને મારી ગરજ છે નામ લખવાની, એટલે મને છોડવાનો નથી. કરવું શું હવે? એવો રડ્યો, પથારીમાં રડીને બંધ કરીને સૂઈ ગયો. રડ્યો. ત્યાં તો પાછો દરવાજો ખટખટ્યો. એટલે મારા બેટો શેઠિયો છોડ્યો નથી, ફરી પાછો ફટકાયો. હા, હવે ધીમે રહીને અવાજ આવ્યો, ખોલો મુનિમજી, ખોલો. અવાજ ગુજરાતીનો આવ્યો નથી, અવાજ ગુજરાતીનો છે, જાણીતો છે. ખોલ્યું તો આહા, 3 છોગલાવાળી પાક ધારણ કરીને ભગવાન શ્રી હરિ મણકી ઘોડી ઉપર લઈને તે ઉભા રહ્યા. પૂછ્યું મુનિમજી, આપ કોણ? તમે કોનું ભજન કરો છો? સ્વામિનારાયણ. એ હું સ્વામી. તમે સ્વામિનારાયણ? તો કે આહા મહારાજ કેમ આવવાનું થયું? આ તમારે દશા જોઈને. તમારું રક્ષણ ભગવાનના ભક્તોનું રક્ષણ ભગવાન જ કરવાનું, તમારી દશા જોઈને. મહારાજ હા, થોડી તકલીફ તો છે. તમારી નિષ્ઠાથી હું રાજી થયો છું. તમે આવી કટોકટીમાં પણ દારૂ પીધો નહીં, મારા સાધુનું વચન પાડ્યું, હું રાજી થયો છું. હવે હું તમને દવા આપી દઉં. મહારાજ રહેવા દો દવા બીજી કોઈ નહીં, તુલસીને મીઠું, તુલસીને મીઠું પી જાઓ. સારું મારા, આ તો ચાલે. તુલસીને મીઠું પીધું પછી કે જુઓ હવે સુઈ જાઓ, ઊંઘ આવી જશે. અને કાલે સવારે ઊભા થશો ને એટલે ઝાડા દ્વારા બધું પેટ સાફ થઈ જશે, એકદમ ચોખ્ખું થઈ જશે. અને પછી તમે ખીચડી બનાવીને જમી લેજો. હો, પેટ સાફ થઈ જશે, બિલકુલ નિરોળ થઈ જશે. હે મહારાજ? હા. ને જુઓ, વજાનંદે કીધું હતું ને કે બહુ રોકાવાનું નહીં, એનો જરા વિચાર કર. ભલે મહારાજ, ભલે મહારાજ. શ્રીજી મહારાજ ગયા અને આ તો ભાઈ દવા લઈને ઊંઘી ગયા. અને સવારે ઉઠ્યા તો ખડખડાટ બધું પેટ સાફ થઈ ગયું, એકદમ ક્લિયર થઈ ગયું પેટ. ચીબડા જેવા નિરોગી થઈ ગયા. અને પછી સવારે નાહી ધોઈ પવિત્ર થઈ અને ખીચડી બનાવીને જમ્યા અને આરામ કર. ત્યાં શેઠે દરવાજો ખટખટાવ્યો. મુનિમજી, હું આવી ગયો છું. તો આ તો સામે આવ્યા, ખટખટાવ્યો. આવો શેઠ આવો. એટલે લક્ષ્મીશંકર તમે? હા, હું પોતે જ છું. આ શી દવા કરી? દવા રાત્રે થઈ ગઈ. દવા રાત્રે થઈ ગઈ. ગજબ કહેવાય. આ દર્દ મટે જ નહીં, એ મટી ગયું બધું. બહુ સરસ. લ્યો હવે ચાલુ થઈ જાય. થોડા દી પેઢીએ શેઠનું મન રાખવા માટે, રાજી કરવા માટે રહ્યા. શેઠને કહ્યું, શેઠ ઘણા દિવસ બીમાર રહ્યો, બીમાર માણસને ઘર યાદ આવે એટલે થોડા દી રહ્યા. ના, એ કંઈ કરવાની જરૂર નથી તમારે. ઘરે હું આ ઘર જેવું જ છે ને, તમે કોઈ કરી દઈએ. અમને અડધો ભાગ આપી દઉં આ પેઢીમાં.
તમારે જવાતું હશે? ના 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 શેઠ, એ બધી વાત સાચી તમારી, પણ મારે રહેવાય એવું નથી. અરે બધું રહેવાય, રહેવાની શું ચિંતા. 15 દિવસ થયા ને વરી શેઠિયાને કોઈ શેઠ ઘર બહુ યાદ આવે. ઘર તો કંઈ યાદ નહોતું આવતું, ગજાનંદના વચનો યાદ આવતા હતા, ઘર જ યાદ આવે. મારી મચોડીને શેઠની રજા લીધી અને તે દિવસનો આદ દેશ અરબસ્તાન ક્યાં ને આ ક્યાં, બોલો ભૂલે ચૂકે ના જાવો ગજાનંદ. પણ જે સ્વામિનારાયણ ભગવાને એને દર્શન આપ્યા હતા, આને એમ થયું બીજું કાંઈ કરાય જ નહીં, પહેલાં એને મળી લેવાય. એને એમ કીધું કે હું ગઢપુરમાં રહું છું તો મહારાજને મળવા જાઉં. ત્યારે સીજી મારા સ્વધામ ગયેલા, મહારાજને મળવા જાઉં. ગઢપુરમાં ગોપીનાથના દર્શન કર્યા અને નક્કી થયું આજ મારા પ્રભુ આવ્યા હતા મારા માટે. આવું લ્યો તો મૂળ દેશોપી સ્વશેષમ સદ્ય વિચલ તાજો મદાશ્રિત દેવ ગત્વા દેશાંતરમ સુખમ દુષ્કાલ સે રૂપમરા નુપસુપ દવેણા લજાધન પ્રાણનાસ્ત પ્રાપ્ત સર્વસર્વતા. પ્રાણી આપત્તિ આવી પડે, મરવાનું આવી પડે, મરવું નહીં. મનુષ્ય જન્મ મળ્યું ઉત્તમ છે. નરતન ભવતર નયાવ નાવ દુર્લભ આયો, નરતન ભવતર નાવ નયન શ્રવણ નાસિકા મુખ બહુ વિધિ બનાયો, નયન શ્રવણ નાસિકા મુખ બહુ વિધિ બનાયો, નરતન ભવતર નાવ દાવ દુર્લભ આયો, નરતન ભવ નરન. આમાં 3 બતાવ્યું છે. ત્રેતામાં સત્વગુણ રજોગુણ વર્તે, પછી દ્વાપર આવે. દ્વાપરમાં શું વર્તે? દ્વાપરમાં શું વર્તે? રજોગુણ ને તમોગુણ વર્તે દ્વાપરમાં. અને છેલ્લે કડીમાં તો તમોગુણ જ વર્તે ને એવું નિયમ છે. પણ ભાઈ ભાગ્યશાળી છીએ આપણે, કડીમાં આવ્યા છીએ ને, આવો સમય ના મળે. સતયુગને ટક્કર મારે એવો સમય છે અત્યારે ભગવાનના ભક્તને માટે. કેટલાય સંતોની કેસેટો ચાલતી હોય છે, સાંભળો ને મજા કરો ભગવાનને માર્ગે જવા માટે. એટલે આ પહેલે મારા લઈને નીકળતો હોય તો લોકો એમ કે મોટો ભગતડો નીકળ્યો. અત્યારે હાથમાં ઓલું ટમટમિયું રાખી દઉં, કોઈને ખબર ના પડે કે શું કરે. એને એમ થાય આ તો વીંટી પહેરી તમે, આ વીંટીમાં કામ થઈ જાય એવું છે. કેવો સુગમ સમય છે ભાઈ. અને તેમાંય ગુજરાતી ભાગ્યશાળી છે. એટલા સાધુ ગુજરાતમાં ફરે છે, બીજે ક્યાં સાધુ છે? કચ્છ કાઠિયાવાડમાં સાધુ છે, એવા બીજી જગ્યાએ રાજસ્થાનમાં છે, એમપીમાં સાધુ ફરે છે કોઈ? તો ભાગ્યશાળી છો આ દેશમાં ગુજરાતમાં જન્મ્યા. ગુજરાતમાં જન્મ મળ્યો અને મૂર્ખામી કરી ભજન ના કરી શકો એનાથી મોટું કઈ પ્રાપ્તિ હતી ભક્તજનો? આવો અવસર છે. અને મહારાજે આટલું શીખાડ્યું પાછું કળિયુગમાં. છેલ્લે એમ કહ્યું કે એ કડીને ત્રેતાને દ્વાપર બધું છે ને એ બહારે દેખાય છે ને અંદરે હોય, અંદરે ત્રેતાયુગ હોય, સતયુગ હોય. ક્યારેક કહે ભજન કરવાની મજા પડી જાય, હા ભજન કરી લઈએ. ક્યારે એમ થાય મૂકોને પડતું આ લપમાં ને લપમાં કોઈ બાપોએ કાંઈ કરી ગયો નથી, આપણે શું કૂટવા, આ કડી કહેવાય આને. અને ક્યારેક એમ થાય કે સારું બધા બેસે છે તે બેસીએ, એને પછી ધીમે ત્રેતાયુગ કહેવાય, બેસવું તે બેસે. અને દ્વાપરમાં બીજું ઓછું લાગે પણ આ થોડું વધારે લાગે, ભગવાન સંબંધી લાગે, એ થોડું વધારે કહેવાય. અને મહારાજ કે ત્રેતા છેલ્લે મહારાજ કે કડીમાં તો ભજન જ છે. સાકરનું નારિયેલ હોય એમાં છોતરા કઢાય, કાતલી કઢાય, એમાં શું કાઢો? એ ઘડ્યું છે. આ અવસર તો ઘડ્યો ને ઘડ્યો છે. પણ મૂર્ખામી કરશો નહીં ભાઈ, મૂર્ખામી કરશો નહીં. અક્ષરધામ તુલ્ય છે પણ લોકોને ઘટ જ નહીં છૂટતી. શું કરીએ કયો? છે તો અક્ષરધામમાં. આ મંદિર આટલું સુંદર બનાવ્યું છે, એમાં જાદુ બાથરૂમ બનાવ્યું છે, ન હોય? એ તો હોય, તારે ત્યાં હું કરે ઊભું રહેવાની જરૂર છે? આવો અવસર છે, સંતોનો સમાગમ છે, નીલા વૃક્ષની છાયા છે, આસોપાલવની સાસા જેવો દેશ છે. આને મૂર્ખામી કરે ને ભાગ્ય ફૂટેલું છે. શ્રીપતિ શ્રીધરમ સર્વદે.